વાત કરીએ ચુડાની તો ચુડાના ગોખરવાડા ગામે ખેતરમાં તપાસ કે જ્યાં ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે નકલી બિયારણ મામલે અધિકારીઓ દોડી આવ્યા જ્યાં ખેડૂતને નકલી બિયારણ પધરાવી દેવામાં આવતું હતું ત્યારે ગુવારના પાકમાં ફાલ ખૂબ જ ઓછો હતો ત્યારે જે ખેડૂત છે ખેડૂતે પોલીસ ફરિયાદ પણ કરી હતી કે જ્યાં 2 દિવસ પહેલા જે ખેડૂતે પોલીસ ફરિયાદ કરી હતી નકલી બિયારણ અંગે ત્યારે આજે જે કહી શકાય નકલી બિયારણ મામલે અધિકારીઓ દોડી આવ્યા હતા અને જે ખેડૂતને નકલી બિયારણ પધરાવવામાં આવી રહ્યું છે ત્યારે ગવારના પાકમાં ફાલ ખૂબ જ ઓછો હતો જ્યાં ખેડૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। ચુડા તાલુકાના દિનેશભાઈ ધનજીભાઈને ત્યાં જે ગુવારમાં જે વાવેતરનો જે પ્રશ્ન આવ્યો હતો કે જેમને જે વેજીટેટિવ ગ્રોથ એટલે જે હતો પરંતુ જે ફળીઓ આવેલ નહોતી એવી આપણે પ્રેસ નોટમાં પણ રજૂઆત આવી હતી। એના અનુસંધાને જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અને નાયબ બાગાયત નિયામક અને આખી ટીમ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવેલ છે જેના અનુસંધાને જોતા ખેડૂતશ્રીના ફિલ્ડમાં જોતા જે એનો વેજીટેટિવ ગ્રોથ સારો થયેલો છે પરંતુ એના જે ફળીઓ આવેલ નથી એટલે બિયારણમાં પણ એમાં થોડી કારણ હોઈ શકે। સાથે સાથે એમનું જે કહેવું છે 4 મેના રોજ બિયારણ પરચેસ કરીને વાવેતર કરેલું હતું તો એની અંદર આમ જો યુનિવર્સિટીના ભલામણ પ્રમાણે જે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચનો વાવેતરનો સમયગાળો હોય છે એ આપણે વૈજ્ઞાનિક ભલામણ છે વાવેતરની અને બીજું કારણ કે મે મહિનામાં વાવેતર કર્યું હોવાથી થોડા તાપમાનની પણ અસર હોઈ શકે પરંતુ એમનું કહેવું છે કે ફળીઓ આવેલ નથી તો આ બધા મિક્સ પરિબળો બિયારણની સાથે સાથે વાતાવરણનો પણ ભાગ ભજવેલો હોવો જોઈએ। ચુડા તાલુકાના દિનેશભાઈ ધનજીભાઈને ત્યાં